ટાટા કેમિકલ્સે દરિયાનું જાણે કેમિકલાઇઝેશન કરી નાખ્યું હોય તેવી સ્થિતિ છે। કમસે કમ દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના ઓખા, બેટ દ્વારકા અને આરંભડાના વિસ્તારના વતનીઓ તો આવું જ માને છે। તેઓના માનવા પાછળ કારણ પણ છે ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા લગભગ કેટલાય દાયકાથી ફેંકવામાં આવતા કેમિકલ વેસ્ટના કારણે ત્યાંનો દરિયો રહેતા કેમિકલ સી બની ગયો છે। આ વિસ્તારોમાં કાંઠા વિસ્તારનું પાણી જાણે દરિયાનું નહીં પણ કેમિકલનું છે તેવી સ્થિતિ સર્જાય છે। સ્થાનિક માછીમાર અને ગાંધીનગરના વતની ફારૂકભાઈ હારૂનભાઈએ આ અંગે ટાટા કેમિકલ્સ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી પણ છે। તેમણે પ્રાંત અધિકારી સમક્ષ આ અંગે ફરિયાદ નોંધાવી છે। તેમનો દાવો છે કે એક સમયે આ વિસ્તારમાં નિર્મળ પાણી જેવો દેખાતો દરિયો ટાટા કેમિકલ્સના પ્રદૂષણના કારણે કેમિકલ્સનો સમુદ્ર બની ગયો હોય તેવી સ્થિતિ છે। આ પાણી નાવાલાયક પણ રહ્યું નથી। તેના કારણે ઓખાથી બેટ દ્વારકા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં પાણી પ્રદૂષિત થવાથી દરિયાઈ જીવો મોટા પાયે નાશ પામ્યા છે। આના કારણે સ્થાનિક માછીમારોને હવે માછલીઓ પણ મળતી નથી। તેઓએ દરિયામાં છેક ઊંડે સુધી જવું પડે છે। આમ તેમની આજીવિકા પણ ભયમાં મુકાય છે। માછીમારો એટલા સક્ષમ નથી કે તેમની નાવડીઓ લઈને દરિયામાં ઊંડે સુધી જઈ શકે। તેમણે પ્રાંત અધિકારીને સ્પષ્ટ જણાવ્યું છે કે 2011થી હાલ સુધીની સેટેલાઇટ તસવીરોમાં જ કેમિકલ્સના લીધે દરિયાની શું સ્થિતિ થઈ તે દેખાઈ આવે છે। તેના કારણે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં તો દરિયાની અંદર જ કેમિકલના થર જામવા લાગ્યા છે। આથી દરિયા કિનારા પછી દરિયાકાંઠો પણ કેમિકલ્સથી પ્રદૂષિત થઈ જાય તેવો ડર સેવાઈ રહ્યો છે। આ જોઈને તો એમ જ લાગે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઘોરે છે। દાયકાઓના દાયકાઓ સુધી આટલું બધું પ્રદૂષણ થતું રહ્યું પરંતુ તેમ છતાં તેણે કોઈ પગલાં ન લીધા। કદાચ પગલાં લીધા પણ હશે તો પણ આ પગલાં કાગળ પર જ લીધા લાગે છે। જો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જો તેના પર ધ્યાન આપ્યું હોત તો આજે બીજા કોઈએ ફરિયાદ કરવાની સ્થિતિ જ આવી ન હોત। કદાચ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માપદંડો પ્રદૂષણ અંગે કંઈક અલગ જ લાગે છે। ફરિયાદીનો દાવો છે કે કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે આજે સ્થિતિ એવી આવી છે કે તેના દરિયો 5 કિલોમીટર જેટલો ઊંડો ઉતરી ગયો છે। નીચે કેમિકલના થર જામી ગયા હોવાથી કંપની દ્વારા છોડવામાં આવતું કેમિકલ્સ આગળ વધી શકતું નથી। આના કારણે હવે ટાટા દરિયામાં છેક ઊંડે જઈને કેમિકલ્સ છોડવામાં આવે તે માટેની પાઇપલાઇન નાખવાની છે। આ પાઇપલાઇન તેની જેટ્ટીથી નાખવામાં આવનારી છે। આમ ટાટા કેમિકલ્સ જે પ્રદૂષણ હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેલાવતી હતી હવે તે જ પ્રદૂષણ છેક દરિયામાં ઊંડે થઈને ફેલાવશે। આવું થશે તો હાલમાં માછીમારો જે ઊંડે જઈને પણ માછલી મેળવીને પોતાનું પેટીયું રડી રહ્યા છે તે પણ તેમના માટે શક્ય નહીં બને। આના કારણે તો સ્થાનિક માછીમારો માટે તો જીવન ગુજારો અશક્ય બની જશે। આવા હજારો માછીમારોની રોજીરોટી ભયમાં મુકાશે। આ રીતે દરિયામાં ઊંડે સુધી કેમિકલ્સ છોડવાથી દરિયાઈ સૃષ્ટિમાં પણ વિનાશ સર્જાશે અને ત્યાંની ઇકોસિસ્ટમ પણ ખતમ થઈ જશે। તંત્ર આ દિશામાં કોઈ પગલાં નહીં ભરે તો હજારો માછીમારોએ ભૂખે મરવાના દિવસો આવશે। ટાટા કેમિકલ્સ આ માટે કઈ બધા માછીમારોને વળતર આપવાનું નથી। અગાઉ પણ તેણે આપ્યું નથી તો પછી હવે ક્યાંથી આપે? આમ તંત્રને જો માછીમારો બેરોજગાર થતા હોય તેની ચિંતા હોય તો પછી તેણે ટાટા કેમિકલ્સને દરિયામાં ઊંડે જઈને કેમિકલ્સ ઠાલવતા અટકાવવી જ રહી। તંત્રને કદાચ માની લઈએ કે ફરિયાદીની ફરિયાદ પર વિશ્વાસ ના આવે। ટાટા જેવા મોટા નામ આગળ ફરિયાદ નાની લાગે તે સમજી શકાય છે પરંતુ તંત્ર પાસે તપાસના વિપુલ સાધનો છે। તેની પાસે ટેકનોલોજી છે। તે ઉપગ્રહો દ્વારા જાતે શોધી શકે છે કે દરિયામાં કેટલું પ્રદૂષણ થયું છે અને આ પ્રદૂષણ કોના દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રદૂષણ કંઈ માછીમારોએ તો કર્યું નથી। માછીમારો થોડી માછલી વધારે પકડે તેમાં કંઈ દરિયામાં પ્રદૂષણ થઈ જતું નથી। તેઓ ઈસરોની મદદ લઈને પણ ચકાસી શકે છે કે દરિયાને આટલો કેમિકલયુક્ત કોણે બનાવ્યો છે। માછીમારોની આજીવિકા છીનવાય તે જોવાની તંત્રની ફરજ પણ છે। અમને ટાટા કેમિકલ્સ સામે કોઈ વાંધો નથી પરંતુ અમારા પેટ પર પાટો પડે ત્યારે કેમ ચૂપ બેસી રહીએ? કંપનીએ શું કર્યું છે તે બતાવવા માટે જ ફરિયાદ કરી છે। તેથી હવે આ દિશામાં પગલાં લેવા માટે તંત્ર જાગે તો સારું, નહીં તો છેવટે પ્રજા જાગશે તો પછી તંત્રને પણ તકલીફ પડશે તે હકીકત છે। તંત્ર પ્રજાના હિત માટે છે, કોઈના નફા નુકસાનની ચિંતા કરવા માટે નથી। લોકોનું હિત જોખવાય ત્યારે તંત્રએ પગલાં લેવા રહ્યા પછી ભલેને સામે ગમે તેવો ચમરબંધી કેમ ન હોય। તેથી તંત્ર પોતાની જવાબદારી સમજીને નિભાવે તો જ લોકોની રાહત મળશે। આ કાર્યવાહી ફક્ત કાગળ પર નહીં વાસ્તવમાં થવી જોઈએ।